નમસ્કાર મિત્રો, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી. આજે મહાવદ આઠમ ઉપર નોમ, આજે તારીખ 4 માર્ચ 2024 ને સોમવાર. આજે ભગવાન શિવનો વાર છે. આજે બપોરે 4:22 સુધી વૃશ્ચિક રાશિ રહેશે અને ત્યારબાદ ધનુ રાશિ રહેશે. એટલે કે બપોરે 4:22 સુધી જેટલા પણ બાળકો જન્મે એ બાળકોનું રાશિ વૃશ્ચિક રહેશે અને એમનું નામ ન અને ય અક્ષર પરથી પાડવું. અને ત્યારબાદ ધનુ રાશિ છે 4:22 પછી, એટલે 4:22 પછી જેટલા પણ બાળકો જન્મે તે બાળકોનું નામ ધન રાશિ પરથી પાડવું. ભ ધ ફળ અક્ષરો પરથી નામ પાડવું જોઈએ. આજનો દિવસ ભગવાન શિવને સમર્પિત દિવસ છે, તો આજના દિવસે ખાસ ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન શિવને જે પણ મંત્ર શિવનો આપને આવડતો હોય એ આજના દિવસે બોલવો જોઈએ. ઓમ નમઃ શિવાય બધાને પંચાક્ષર મંત્ર આવડે છે, તો આ પંચાક્ષર મંત્ર આજના દિવસે પ્રત્યેક 12 રાશિના જાતકોએ 11 વાર બોલવું ખૂબ લાભકારી રહે. જો સમય મળે તો શિવ મંદિરે જવું આજના દિવસે, ભગવાન શિવને આજે દૂધ, જળ અને કાળા તલ અર્પણ કરવા ખૂબ લાભકારી રહે. ભગવાન શિવ એ જ જીવ છે અને જીવ આપણું કલ્યાણ એ શિવ જ કરે છે અને આપણા શરીરનું રક્ષણ પણ શિવ કરે છે. આજકાલ ઘણા બધા રોગો ઉદ્ભવી રહ્યા છે અને એ રોગોમાંથી રાહત પણ પરમ તત્વ ભગવાન શિવ જ આપે છે. માટે જ શિવ પૂજનનું, શિવ અર્ચનનું ખૂબ જ મહત્વ છે. તો આજે 4 તારીખને સોમવારનું આપણે એક ટિપ્સ જોઈએ કે આજે શું કરીએ અને ઘરની બહાર જઈએ જેથી કરીને આજના દિવસમાં કોઈ ટેન્શન ન આવે, અને ટેન્શન આવે તો આપણને ખબર પણ ન પડી, એટલે અશુભતામાં રાહત પ્રાપ્ત થાય અને આજનો દિવસ મંગલમય રહે. એવી આપણે એક સામાન્ય મંત્રો અથવા તો સામાન્ય ટિપ્સ હું આપું છું. એ ટિપ્સનો ઉપયોગ કરો આપ, અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાનું દૈનિક જીવન શરૂઆત કરો અને ભગવાનની પરમ કૃપા આપ પર રહે એવી જ આશા રાખીને હું આપને ટિપ્સ આપી રહ્યો છું. મેષ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન શિવના સ્વરૂપો છે. એકાદશ રુદ્ર છે ને એકાદશ રુદ્રમાંથી ભૈરવ એક મહત્વનું સ્વરૂપ છે. એટલે રીમ કાલ ભૈરવાય નમઃ. મેષ રાશિના જાતકોએ આજે ઘરની બહાર જતા પહેલા 11 વખત રીમ કાલ ભૈરવાય નમઃ આ મંત્રનું સ્મરણ કરી અને પછી પોતાના નિત્યક્રમ પર જાઓ. આપનો દિવસ ખૂબ જ સારો રહે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે રીમ કમલેશ્વર્ય નમઃ. શું બોલવાનું? રીમ કમલેશ્વર્ય નમઃ મહાલક્ષ્મીનું નામ છે, તો એ નામ 3 વાર બોલી અને પોતાના દૈનિક જીવનમાં નીકળો. ખૂબ જ સારો રહે આપનો દિવસ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન ગણેશનું પૂજન કરવું જોઈએ. ભગવાન ગણેશના 12 વખત નામો લેવા જોઈએ. રીમ ગણેશાય નમઃ, ઓમ ગંગ ગણપતય નમઃ. જે તમને ગણપતિના મંત્ર ફાવતા હોય એ મંત્ર 12 વખત બોલવું એ આપના માટે આજે શુભદાયક રહે. અને એ 12 વખત મંત્ર બોલી અને પછી પોતાના દૈનિક કર્મમાં નીકળો. આજનો દિવસ આપના માટે ખૂબ સારો રહે. કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને રીમ ચંદ્ર ઘંટાય નમઃ. શું બોલવાનું? રીમ ચંદ્ર ઘંટાય નમઃ. આ મંત્રને 7 વખત બોલીને પોતાના નિત્યક્રમ પર જાઓ. આજનો દિવસ આપનો ખૂબ સારો રહે. સિંહ રાશિના જાતકોએ આજના દિવસે રીમ સિંહિકાય નમઃ. શું બોલવાનું? રીમ સિંહિકાય નમઃ. આ મંત્ર 21 વખત બોલીને પોતાના દૈનિક જીવનમાં નીકળો. ખૂબ જ સારો આજનો દિવસ રહે. પણ આજના દિવસે ઘરની બહાર પગ મૂકતા પહેલા પોતાના ઈષ્ટનું પણ સ્મરણ કરવું જોઈએ. સાથે સાથે પોતાના માતા પિતાના પણ આશીર્વાદ લેવા જોઈએ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ક્લીમ ચંદ્રઘંટાય નમઃ, ક્લીમ ચંદ્રઘંટાય નમઃ આ મંત્ર 3 વખત બોલી અને પોતાના દૈનિક જીવન પર નીકળો. ખૂબ આપનો દિવસ સારો રહે. તુલા રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ. તો લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવા માટે રીમ લક્ષ્મીનારાયણાય નમઃ, રીમ લક્ષ્મીનારાયણાય નમઃ આ મંત્ર છે 28 વખત બોલો અને પોતાના દૈનિક ક્રમમાં જાઓ. આજનો દિવસ આપના માટે શુભ રહે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન શિવનું સ્મરણ કરવું જોઈએ. શિવનું સ્મરણ કરવા માટે
રીમ મહામૃત્યુંજયાય નમઃ, રીમ મહામૃત્યુંજયાય નમઃ. આ મંત્ર 11 વાર બોલવો જોઈએ. આ મંત્ર બોલવાથી આપનો આજનો દિવસ શુભ રહે અને આજની અશુભતામાં આપણને ખૂબ રાહત મળે. ધનુ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરવું જોઈએ. જો શક્ય હોય તો સંકટનાશન ગણેશ સ્તોત્ર આવડતો હોય તો એ બોલવો જોઈએ. એ બોલવાથી આજનો દિવસ શુભ રહે. જો ન આવડે તો ઓમ ગંગ ગણપતયે નમઃ. શું બોલવાનું? ઓમ ગંગ ગણપતયે નમઃ. આ મંત્ર 28 વખત બોલી અને પછી પોતાના દૈનિક ક્રમમાં જાઓ. આજનો દિવસ આપના માટે ખૂબ શુભ રહે. મકર રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન શિવની જ ઉપાસના કરવી જોઈએ અને શિવ ઉપાસનાથી આપણને ખૂબ લાભ થાય. જેથી કરીને આજે ભગવાન શિવનું પંચાક્ષર મંત્ર છે ઓમ નમઃ શિવાય. એ મંત્ર જો 108 વાર બોલાય તો ખૂબ સરસ, ન બોલાય તો 11 વાર બોલીને પણ ઘરની બહાર જવું. અને ઘરની બહાર જતા જો નજીકમાં કોઈ શિવાલય હોય ત્યાં ભગવાન શિવના દર્શન કરવાને જો શક્ય હોય તો ભગવાનને એક લોટો જળ આજના દિવસે ચઢાવવું આપના માટે ખૂબ લાભકારી રહે અને આજનો દિવસ આપના માટે ખૂબ શુભ રહે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્ર છે ક્લીમ કૃષ્ણાય નમઃ. આ મંત્ર છે 27 વખત બોલવો અને બોલી અને પોતાના દૈનિક ક્રમમાં જાઓ. આજનો દિવસ આપના માટે મંગલકારી રહે. મીન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય. ફરી મંત્ર રિપીટ કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રને 28 વખત બોલીને પોતાના દૈનિક ક્રમમાં જાઓ. આજનો દિવસ આપના માટે મંગલકારી રહે. આપ સર્વનું કલ્યાણ થાય, આપ સર્વની મનોકામના પૂર્ણ થાય અને આપ સર્વના દિવસ દરમિયાન રહેલી અનિષ્ટતાઓમાં આપણને બધાને રાહત મળે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.